છોટાઉદેપુર જિલ્લાના હાર્દસમાં બોડેલી સેન્ટરને ધ્યાનમાં રાખીને સરકારે વર્ષો જૂની માંગણી, જેના લાંબા સમયથી પક્ષ વિપક્ષ બધા ભેગા થઈને એની માંગણી કરતા હતા કે નગરપાલિકાનો દરજ્જો આપો. સરકારને છેલ્લે સમજાયું કે નગરપાલિકાનો વિકાસ થાય તો બોડેલીનો સારો વિકાસ થાય. આ એક હબ છે છોટાઉદેપુર જિલ્લાનું, અને એમાં બધી જાતની કચેરીઓ આવેલી છે, દરેક જાતના ધંધાઓ આવેલા છે, વેપારીઓ પણ આવેલા છે, કચેરીઓ આવેલી છે. પ્રજાને પણ સગવડતા મળી રહે અને એટલા માટે નગરપાલિકાની જાહેરાત થઈ છે. એ સરકારની આ જે વાત જાહેર થઈ છે એને બિરદાવું છું, એટલા માટે કે લાંબા સમયથી અહીંના સરપંચો, અહીંના તાલુકા પંચાયતના સભ્યો, અહીંના જિલ્લા પંચાયતના સભ્યો, માજી સભ્યો, તાજી સભ્યો, કોંગ્રેસના મહારથીઓ, ભાજપના મહારથીઓ, આપ પાર્ટીના મહારથીઓ બધા બોડેલીના માટે દિલ દઈને રજૂઆત કરતા હતા, અને એ રજૂઆત આજે ફળી છે. હું સરકારને ફરીથી અભિનંદન આપું છું. ગઈકાલે તારીખ 21 ઓગસ્ટ 2025ના રોજ ગાંધીનગરમાં આવેલ ડેવલપમેન્ટ અને અર્બન હાઉસિંગ વિભાગ ગાંધીનગરના નોટિફિકેશન કરવામાં આવેલ છે, જેમાં બોડેલી નગરપાલિકા તરીકે જાહેરાત થઈ છે. જેમાં બોડેલી ગ્રામ, અલીખેરવા ગ્રામ, ડોકલિયા ગામ, ચાચક ગામ તથા ઝાકરપુરા ગામનો સમાવેશ કરવામાં આવેલ છે. મારું નામ એચ. શેખ મમદુર.